ખાલી એક ગામજનો આવવાના છે એવો ખાલી એક પોસ્ટ મૂકી એક સિક્કા ગામના દિનેશ રાઠોડે તો એ દિલીપ રાઠોડે તો એને અટાણે જ ઉપાડી ગયા છે. હજી એનું ક્યાં ઉપાડી ગયા છે, શું કરશે, શું મારશે, હજી એને કાંઈ ખબર નથી. તો લોકશાહી દેશની અંદર બંધારણની અંદર કોઈને પોસ્ટ મૂકવાનો કે કોઈને રજૂઆત કરવાનો શું કોઈને હક નથી આ દેશની અંદર? આ દેશના કોઈ નાગરિકો નથી અમે? એટલે અમે વિનંતી કરવા આવ્યા છીએ કલેક્ટર સાહેબને અને સરકારને કે અમને દબાવવાની અને કચરા અમને કોશિશ ન કરો, નહીતર હવે અમે આના કરતા પણ ઉગ્ર આંદોલન કરશું. અને મારા ભાઈએ ને એવા વિડીયો બનાવ્યા અને આવી રીતના સોશિયલ મીડિયામાં ને એવી રીતના બધું આવ્યું અને પોલીસવાળા પણ હાજર હતા. તો બી આવું કર્યું ને ખોટો કેસ કર્યો છે કે ભાઈ આવી લૂંટ કરવાની કોશિશ કરીને આવું ને કે અમને પર હાથ ચાલાકી કરીને એવું કાંઈ ત્યાં થયું જ નથી. ત્યાં 700 થી 800 પબ્લિક હતી, ગામજનો હતા, છતાં બી આ આવું થાય છે તો અમારે શું કરવાનું? આવું અહીંયા આવ્યા છીએ અમે કલેક્ટરને આવેદન લીધું ને એમને ન્યાય જોઈએ છે. તે અવારનવાર આવું થાય પછી કોણ એમ